હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આપણે બહુ ટાઈમ પછી વ્લોગ શૂટ કરી છે અને વચ્ચે મારા નણંદ એક્સપાયર થઈ ગયા અને બીમાર હતા, એમાં મારે બધું સ્ટોપ થઈ ગયું હતું. તો હવે પછી આપણે કન્ટિન્યુ કરી છીએ ઝાઝા ટાઈમ પછી. તો મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સપોર્ટ કરજો. મારી આ નવી ચેનલ છે પીયુ બારાણા. અને પુષ્પદીપે પણ હેર કટિંગ કરાવ્યા છે, હમણાં હું તમને બતાવું પુષ્પદીપને બી. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. શું કરસ તું? આ બુકથી લેસન કરે છે? બુકથી લેસન ન થાય બેટા? થાય જ. હા, તો ગાઈઝને કહી દે મેં હેર કટિંગ કરાવ્યા, હું કેવો લાગુ છું કે તો ખરી. ઓય આમ જો તો, જય માતાજી કહી દે, હાલ ફટાફટી બોલી દે. ઓ ભણેશ્રી, વાવ, આટલું બધું ભણવા માંડ્યો તું? હે, શું છે? શું છે? હા, કેવું છે? બહુ મસ્તીનું છે. હા, શું છે? એટલે શું? હે, તને ખબર નથી? ગાઈઝ ને જય માતાજી તો કહી દે ખાલી. કા એ હું છું? પછી હે, ક્યાં હે ચુટકું? અહીંયા આ બધાને બતાવ, ગાઈઝ ને બતાવ કોણ કોણ છે. આ કોણ છે? મમ્મી. આ દાદી. આ ચુટકુ. આ દાદી. દાદી. પછી આ દાદા. પછી આ આઈ ચુટકુ હે. આ તો પંપુ હે. પંપુ છે. આ પુષ્પદીપ હે. ક્યો? કોણ પુષ્પદીપ હે? આ તો પંપુ હે. ઈ મારો પંપુલો હે. પંપુલો છે ને? સારું, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. કે નથી કેવું? તો ચલો ગાઈસ, તો અમે હવે જઈ રહ્યા છીએ મંદિરે. આજે 11 છે તો વિચાર્યું કે ક્યાંક મંદિરે જવું છે. મેં તમને કીધું હતું ને, નક્કી ન હોય પણ થઈ જાય એમ, ગમે ત્યારે ક્યાંક જવાનું નક્કી એમ. તો હું પુષ્પદીપ ને મારા સામેવાળા ભાભી છે, અમે ત્રણેય મંદિરે જાય છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. ક્યાં જાય છે, ક્યાં મંદિરે જાય છે, બધું જોવા માટે તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. તો હવે અમે નીકળીએ. તું શું હલાવસ? જો શું આવ્યું? છોકરા પકડવા વાળાની ગાડી આવી. પકડાઈ દઉં ને તને? હે, તું બહુ તોફાન કરસ ને? આઈડિયા બસ જો તો ખરી. એ નો ખુલે. આપણે સીધ જવાનું છે. હે પુષ્પદીપ? ઓય નો, કાંઈ ઢીંગાઈ નથી જવું. એમ નહીં, આપણે સીધ જવાનું. ઈ તો કે બધાને. તારે નથી આવું? હે, તારે નથી આવું? સાયકલ ચલાવી છે? કઈ જગ્યાએ ચલાવી છે? બારે? જો ભાઈ સાયકલ લીધી છે નવી અને તોડી નાખી. કા પુષ્પદીપ? સાયકલ તોડી નાખી ને? જો તો સ્પેર પાર્ટ બધા અલગ થઈ ગયા છે. સીધી ઘાચ કરવાની. કા જો આવું તો બધું રિપેરિંગ કરે. આ શું કરસ તું? હલકું કરો છો? જો સાયકલ હરખી થાય છે ભાઈની. તો તારે બાબા નથી આવું મારે ભેગું?
કેવું છે આમ કર દે. ઓકે ઓકે તો કે કન્ટિન્યુ વ્લોગમાં જોડ્યા રહો કે તો હું થઈ ગયો ચલો બાબા કે બધાને બાબા આવું છે બધાને પૂછતો. સાયકલ લઈ ને આપણે મંદિરે જઈને આવી ગયા છીએ અને વાગી ગયા છે અત્યારે 9:30 જેવું થયું છે. પહેલા તો ઘણો વિચાર કર્યો કે બહાર જમવા જવું છે, પછી ઘરે પાર્સલ લાવવું છે, પછી છેલ્લે નક્કી થયું છે કે બટેટાની ચિપ્સ બનાવવાની છે. તો ફટાફટી બનાવી નાખી અને એ તો લેટ આવશે એટલે મારે પુષ્પદીપને જમીને સૂઈ જવાનું રહેશે. તો ફટાફટી બટેટાની ચિપ્સ બનાવીને આપણે જમીને ખાઈને સૂઈ જઈએ. ફાઇનલી ચિપ્સ બનાવી નાખી છે એટલે હજી તો વઘાર કરીને રાખ્યો છે. હવે આની ઉપર હું થાળી ઢાંકીને રાખી દઈશ. મારો ચાંદલો જો આડો વયો ગયો છે. ખાટુ શ્યામના મંદિરે ગયા હતા ને તો ત્યાંથી ચાંદલો કરી દીધો હતો. મજા આવી ને હું પહેલી વાર ગઈ છું ત્યાં મંદિરે અને જગ્યા પણ બહુ સરસ છે અને આમ શાંતિનો અનુભવ થાય એવું છે જગ્યા. અને આવીને પછી થાકી ગઈ હતી તો થોડીક વાર બેસી ગઈ ને અત્યારે હવે ચિપ્સ બનાવી છે. જમીને સૂઈ જવાની ગણતરી છે. જોઈએ હવે પછી આ ભાઈ કેવા ધીંગા મસ્તી કરે છે. અત્યારે સાયકલ લઈને બહાર જવું હતું એને પાછળ ગાડીનો ફોન જોવે છે એટલે પુષ્પદીપ છે ને ફોન જોવે ને એને ગાડી જોઈએ એમ જ કહે છે. તો એનો અવાજ આવતો હશે તમને, થોડું ઇગ્નોર કરજો. તો જમી લઈ અને પછી સૂઈ જવાની ગણતરી છે. હવે જોઈએ આ ભાઈ શું કહે છે, કઈ રીતનું છે આ ભાઈના પ્લાન. પાછા એવું છે એમાં કે જાગી જાય ને તો રાતના 4-5 સવારે વાગી જાય એનું કાંઈ નક્કી જ નહીં. અને સૂતો રહે તો પછી પૂરું થઈ ગયું. તો પછી જાગવાનું નામ ન લે. કોઈ ટાઈમિંગ ફિક્સ નથી અને હવે તો કરવા જ જોશે કારણ કે મંડેથી એની છે ને સ્કૂલ ચાલુ થાય છે. ભાઈ હશે છે. ઓય હીરો પુષ્પદીપ શેનું આંસુ આવે છે હે? ઓય હીરો ફોન એટલે તો ધ્યાન બેરા થઈ જાય ભાઈ. તો ચલો હવે જમીને પછી મળીએ. તો ગાઈઝ મેં કીધું હતું ને કે ઉપર જઈને પછી ખબર પડે જમીને આ બાપુનું મૂળ કઈ રીતનું છે. ધીંગા મસ્તી ચાલુ થઈ ગયા છે. કેટલા વાગે સુવાનું નામ લે ને એનું કાંઈ નક્કી નથી. હે ભાઈ સુઈ નથી જાવું કા? તો શું કરું છું હે? ઓલું કરતો ભૂવા પોણી કરવા કે તો ગંધારો સેડ આવ્યો. હું વ્લોગ શૂટ કરું છું ને તો ભાઈ સામેથી મને કહે છે બોલો હવે સ્ટાર્ટ કરો એમ. હું બધું સેટઅપ કરતી હતી ને તો હવે આજના દિવસમાં તો આવી રીતનું બધું દોડધામ ચાલુ થઈ ગઈ છે હવે. અને સોમવારથી તો ભાઈને સ્કૂલે જવાનું ચાલુ થઈ જશે એટલે એ પણ વધી જશે થોડુંક કામ આપણે. અને તો આજનો વ્લોગ આપણે હવે અહીંયા જ એન્ડ કરશું. ખાટુ શ્યામના મંદિરે ગઈ હતી, સાત હનુમાન મંદિરે ગઈ હતી અને પછી આવીને હું થાકી ગઈ હતી તો થોડી વાર આરામ કર્યો ને પછી જમવાનું બનાવ્યું. જમીને હવે સૂવાની તૈયારી કરી છે અને આ ભાઈ જોઈ છે હવે ક્યારે સૂવે છે એ. બાકી મને તો ફૂલ ઊંઘ આવે છે. તો આજે મારો પહેલો વ્લોગ હતો. કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો બધા. અને મોસ્ટ ઓફ મારા વ્લોગમાં તો હવે પુષ્પદીપ જોવા મળશે જ કારણ કે પહેલાં છે ને એ મારા મમ્મીના ઘરે રહેતો હતો અને હવે એ છે ને અહીંયા આવી ગયો છે.
ત્યાંથી સ્કૂલ બહુ દૂર પડી જાય છે ને અહીંયા બાજુમાં જ છે, પછી અહીંયા જ એડમિશન કરાવી નાખ્યું છે. તો હવે ડેઈલી પુષ્પદીપ વ્લોગમાં જોવા મળશે. અને પહેલી તો વાત એ કે ડેઈલી હું વ્લોગ શૂટ કરવાની ટ્રાય કરીશ, જો થશે તો આપણે પુષ્પદીપ સાથે મજાક મસ્તી ચાલુ રાખશું અને વ્લોગ આવી રીતે બનાવતા રહેશું. અને આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, ટેક કેર, ગુડ નાઇટ ગાઈઝ.